એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ એક વખત વિવાદોના વમણમાં ફસાઈ છે। જીકાસ પોર્ટલ પર ફોર્મ એડિટ કરવાની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓથી ફરી કોઈ ભૂલ ન થાય તેવા હેતુથી પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને રવિવારના દિવસે ફેકલ્ટી ખાતે બોલાવવામાં આવ્યા હતા। જોકે ફેકલ્ટી વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે 10 વાગ્યાથી જ ફેકલ્ટી પર હાજર થઈ ગયા, પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે ફેકલ્ટીનું હેલ્પ ડેસ્ક સંપૂર્ણપણે બંધ હતું। એટલું જ નહીં, મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સામેથી કોઈએ ફોન સુદ્ધા ઉપાડ્યો ન હતો। ધમધમતા આંખમાં કલાકો સુધી રાહ જોયા બાદ વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ ફેકલ્ટી સત્તાધીશો સામે આકરા આક્ષેપો પણ કર્યા હતા। આ દરમિયાન વિદ્યાર્થીઓની પડખે આવતા પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીએ પણ કોમર્સ ફેકલ્ટીના ડીન સામે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આક્ષેપો કર્યા હતા અને વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મેળવવામાં કોઈ અન્યાય ન થાય તે માટે તેઓ ફરી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરશે। હવે જોવાનું એ રહ્યું કે ફેકલ્ટીની આ ગંભીર બેદરકારીની બાદ રઝળી પડેલા વિદ્યાર્થીઓને એડમિશન મળશે કે કેમ અને યુનિવર્સિટી પ્રશાસન આ મામલે ડીન સાથે કેવા પગલાં ભરે છે। જીકાસના ફોર્મમાં આજે ખુલવાનું હતું ફોર્મ અને અમે બિઝનેસ બીકોમનું ઓનર્સ સિલેક્ટ કરેલું, પણ ઓટોમેટિકલી એ બીકોમનું બિઝનેસ ઓપરેશન સિલેક્ટ થઈ ગયું। હવે અમે લોકો આવીને એવું કહીએ છીએ કે ભાઈ બીકોમ ઓનર્સ હતું જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશન થઈ ગયું, તો આ લોકો એવું કહે છે કે તમારી જ ભૂલ હતી કે તમે લોકોએ સિલેક્ટ કર્યો છે, જબકે એવું નહોતું અને પર્સન્ટેજ બી સારા છે, 85 છે, તો બી આ લોકો કહે છે કે ના સીટ્સ ફૂલ થઈ ગઈ છે કે બહાના મારે છે। અને હું ફર્સ્ટ મેરિટ લિસ્ટ આવ્યું હતું ફર્સ્ટ ડેટના રાત્રે 12 વાગ્યા પછી, તો હું બીજી તારીખે બી આવી હતી, થર્ડ ડેટે બી આવી, ફોર્થ ડેટે બી આવી, તો બી આ લોકો એવું કહે છે વાંધો નહીં તમે ક્વેરી લેટર નાખો। મેં 3 ક્વેરી લેટર નાખ્યા, તો બી કોઈ જ રિસ્પોન્સ નથી। સેન્ટર પરથી એવું કીધું હતું અમને લોકોને કે આજે જીકાસનું ફોર્મ ખુલશે, એમાં એડિટિંગ કરજો। જીકાસનું ફોર્મ ખુલે છે, એડિટિંગનો ઓપ્શન નહીં આવી રહ્યો। અમને લોકોને પેપરમાં બી આવ્યું છે, પ્લસ અમને લોકોને PDF આવી છે, એમાં બી લખ્યું છે કે 10 વાગ્યાથી ખુલશે। અહીંયા આવ્યા છે અમે લોકો ક્યારના, ના જીકાસનું જે ઓફિસ છે એ ખુલ્યું છે ને અહીંયા કોઈ ખુલ્યું છે અને કોઈ જ રિસ્પોન્સ નહીં। 7 હેલ્પલાઇન નંબર છે, એક બી હેલ્પલાઇન નંબર એ લોકો ઉઠાવી નહીં રહ્યા, કાં તો સ્વિચ ઓફ કરીને બેઠા છે કાં તો બિઝી આવી રહ્યો છે અને એવું બી રિસ્પોન્સ નથી કે કોલ બેક કરે। પેપરમાં તો એ લોકોએ આપ્યું પ્રાચી પટેલ। જીકાસ એક કંકાસ છે, જીકાસ એક રકાસ છે। આ ગુજરાતની જે સરકાર અને જે યુનિવર્સિટીનું તંત્ર એટલું ખાડે ગયું છે કે વડોદરાની જનતાને, વડોદરાના જે નાગરિકો છે, આ મહારાજાએ આપેલી દિગ્દ્રષ્ટિ એવી યુનિવર્સિટી આજે વડોદરાના વિદ્યાર્થીઓ જ ને ફાફા મારવા પડે છે। આજે આ વિદ્યાર્થીઓ જે લોકોને 7 તારીખે અહીંયા આવવાની વાત કરેલી અને એમને કહેવામાં આવ્યું કે 7 તારીખે જીકાસનું પોર્ટલ તમને એડિટ કરવા દેશે અને તમને ચેન્જ કરવા આપશે, પણ અહીંયા જે વિદ્યાર્થી અને વાલીઓ આ 40 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર આજે 200 રૂપિયા એન્ટ્રન્સ એક્ઝામના ભર્યા, 300 રૂપિયા ફોર્મના ભર્યા, 500 રૂપિયા એડમિશન પહેલા આ લોકોએ પૈસા ભરવા છતાં પણ આજે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા અને અહીંયા આવ્યા તો આ યુનિવર્સિટીની અંદર તાળા લાગેલા છે। જીકાસનું કોઈ પણ હેલ્પ સેન્ટર ખોલવામાં નથી આવેલું, તો આજે જે સરકાર છાપામાં આપે છે કે ભાઈ 7 તારીખે તમે કરી શકશો એડિટિંગ, પણ આજે વિદ્યાર્થીઓને ના તો એના પોર્ટલ પર કોઈ એડિટિંગનું ઓપ્શન મળે છે કે ના કોઈ એને સબ્જેક્ટ ચેન્જિંગ કરવા માટેનું કોઈ વસ્તુનું ઓપ્શન મળી રહ્યું છે। વાત બહુ ગંભીર છે। આ વડોદરાની જનતા આ સરકારને ના તંત્રને માફ નહીં કરે। ખરેખર આ જે હાલના ડીન પ્રજ્ઞેશ શાહ જે લુખ્ખાગીરી વ્હાઇટ કોલર ગુંડો તાનાશાહીથી જે રીતે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરે છે, જે રીતે આ વિદ્યાર્થીઓને વાલીઓને ધમકીઓ આપે છે, ખરેખર શરમ આવી જોઈએ। અને આવનારા દિવસોમાં આ જીકાસની હું તમે 2023થી જ આનો અમે વિરોધ કર્યો હતો કે આ જીકાસ એ એક મોટો સૌથી કંકાસ છે। આ જીકાસના કારણે હજારો વિદ્યાર્થીઓને એડમિશનથી અહીંયા વંચિત રહેવું પડે છે અને આવનારા દિવસોમાં અમે કાલે રજીસ્ટર નહીં તો વાઇસ ચાન્સલરને ફરીથી રજૂઆત કરીશું અને જે પણ વિદ્યાર્થીઓને એડમિશન એને જેમાં જોતું છે બીકોમ ઓનર્સની અંદર એને મળવું જોઈએ, પણ કોઈ પણ જાતની પારદર્શકતા નથી। એટલે આવનારા દિવસોમાં અમે હેડ ઓફિસ ખાતે આંદોલન કરીશું અને આ વિદ્યાર્થીઓના હક માટે લડાઈ કરીશું અને આ વિદ્યાર્થીઓને એડમિશન દેવડાવીને જ અમે જંપીશું।